મૂંગું જનાવર હોય એટલે એને કાંઈ પશુ પક્ષી પ્રાણી એને કાંઈ ખ્યાલ ન આવે. થોડી ઘણી સેવા કરવી જરૂર છે. તો ટ્યુબ લગાવી દીધી. હવે 2 દી લગાવશો ને એટલે હાવ ફેર પડી જવાનો. ટ્રાફિક છે પણ હું કરશું, વેટિંગમાં રહેવું પડશે. સારું ખાવું હોય તો ભાઈ થોડુંક સહન કરવું પડે. આપણે તો બીજી વાર આવી ગયા છીએ કા આ નવી વેરાયટી આપણે ટેસ્ટ કરવાનું કહેતા એ હા જો આ લજીજ આવી ગઈ અને લસણ ફ્રાય બાળકોને લઈને ટ્રકમાં ફરવા વયું જવાનું છે. તો જો ફેમિલી આપણે ઘરે જે બિલાડી આવતી હતી ને, બિલાડી સવારમાં આવી ગઈ છે. તો મસ્ત આપણે દૂધ દઈ દઈએ અને એને જે વાગ્યું હતું ને એ ટ્રીટમેન્ટ હજી ચાલુ જ છે. આપણે અઠવાડિયેથી ટ્યુબ લગાવી છે, એ ટ્યુબ આખી પૂરી કરી દીધી છે. પણ એને હાવ ફેર પડી ગયો છે. તમને બતાવું એટલું મસ્ત થઈ ગયું છે ને બિલાડીને, એટલે આપણને જોઈને સારું લાગ્યું ને આપણે એટલી સેવા કરી એટલે ભાઈ આનંદ છે. આપણે ઘરે આવતું હોય આપણને કેમ વાગ્યું હોય તો કરવું પડે એમ છે. બિલાડીને પણ વાગ્યું છે એટલે આપણે કરી દીધું. હાલે જો હાવ ફેર પડી ગયો છે. થોડુંક અમથું છે ટ્યુબ લગાવી દેવું ને એટલે એને હાવ ફેર પડી જાય. એને તો દેખાડ દો, અહીં જોવા દે. જો બહુ કઈ જાજુ છે નહીં. હવે આંગળી આપણે છે ને ટ્યુબ લગાવી દેવું. અહીંયા તો અહીંયા હાલ લગાવી દો ટ્યુબ. જો બહુ જાજુ નથી, થોડુંક એવું છે. હાવ રોઠો વળી ગયો છે. થોડીક ટ્યુબ લગાવશું એટલે ફેર પડી જવાનો છે. હાવ ટ્યુબ આપણે લઈ જ લીધી છે. આ છે ને થોડી ટાંકાની ટ્યુબ છે. આપણે મસ્ત ટ્યુબ આવે આ ટાંકાની આવે ને એટલે આપણે મોટા લગાવીએ તોય આપણે હાલે એમ. આનાથી રોઠો હબદે નથી. આખી ટ્યુબ પૂરી કરી નાખી. થોડીક અમથી રહીશે હવે તો સારું લગાવી ચાલો. દૂધે લીધું છે આપણે. દૂધ દેવું ને પછી જ અહીંયા આવશે, ત્યાં સુધી આવશે નહીં. એટલે આપણે દૂધ દઈ દઈએ અને ટ્યુબ લગાવી દઈએ. એને સારું લાગ્યું લગાવી દઈએ. દૂધ પીવે ને ત્યાં સુધી આપણે લગાવી દેવાની, કારણ કે આ તો મૂંગું જનાવર કહેવાય. એને કંઈ ખબર ન પડે કે આપણને સારું કરવા માંગે છે એમ. પીલે મસ્ત ટ્યુબ લગાવી દીધી. એ દૂધ પી લીધું ને મેં ટ્યુબ લગાવી દીધી. 2 દી થાય એટલે હાવ ફેર પડી જવાનો છે. હવે વહી જશે સાની મને બહુ કાંઈ કવરાવતી નથી. મૂંગું જનાવર હોય એટલે એને કાંઈ પશુ પક્ષી પ્રાણી એને કાંઈ ખ્યાલ ન આવે. થોડી ઘણી સેવા કરવી જરૂર છે. તો ટ્યુબ લગાવી દીધી. હવે 2 દી લગાવશો ને એટલે હાવ ફેર પડી જવાનો છે. અને પંખો બનશે તો આખી પલ્લી ગઈ. એટલે એટલી ગરમી થાય છે ને તમે જાવ આવજો. સારું ફેમિલી છે ને, અત્યારે વાગી ગયા છે એટલે 6 વાગી ગયા છે. અને અમારા સબસ્ક્રાઈબર આવી ગયા છે ખરીદી કરવા માટે. અને એ ભાઈ પણ મસ્ત વિડીયો બનાવે છે. અત્યારે તો મળવા આવતા હોય, અમુક નાના યુટ્યુબર હોય એ બધા આવતા હોય આપણે મળવા, જાણવા, જોવા. કેમ છે સારું? બહુ મજા છે ભાઈ. તમારા વ્લોગ બહુ રોજ જોઈ છે અને તમારા વ્લોગ બહુ સારા હોય છે એમ. અને આજે આપણે ખરીદી કરવા આવી ગયા છે, કેમ કે આપણે લગ્ન છે એટલે અમારી ઘરવાળી આટો હાડી લેવા આવી ગયા છે. સરપ્રાઈઝ દેવાની છે. હા, આજે સરપ્રાઈઝ આપી દેવાની. હું વાત છે, આ ભાઈ સરપ્રાઈઝ દેવાના છે. એટલે મારા તો 13 વર્ષ લગ્ન ના છે, મેં કીધું સરપ્રાઈઝ નથી દીધી. એટલે તમે અહીં સરપ્રાઈઝ નું કહીને મારી ઘરે ડખા કરાવશો. નો ડખા ના ભાઈ, સરપ્રાઈઝ તમારે ક્યારેક દઈ દેવાની હોય એમાં. પણ એની દેવી સરપ્રાઈઝ માં તો આ બધું છે. સરપ્રાઈઝ માં હું દેવું? આખી દુકાન તો છે. હા તો પછી એ તો વાત છે. કઈ હું ચેનલ નું નામ તમારું? મારી ચેનલ નું નામ છે મહેશ ચુડાસમા વ્લોગ્સ. વાહ કાંઈ વાંધો નહીં, મહેનત કરતા રહેજો, આગળ વધતા રહેજો, કન્ટિન્યુ કામ કરજો એટલે પૂરેપૂરો સપોર્ટ મળશે. અને ભાઈને ભાઈ પૂરેપૂરો સપોર્ટ દેજો. અમારા સબસ્ક્રાઈબર બધાને વિનંતી છે. અને અહીંયા ખાસ કરીને જો રામભાઈ આવી જાય અમારે. જો રામભાઈએ કીધું ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. હા ભાઈ, એ અમારે અહીંયા જ હોય. કામ શું હોય એ વાતે સાચી છે. આવે આટો મારી જાય, માવો બાવો ખાઈ જાય અને ઘડીક છાપડી બેહે એનું બધું. હવે એને ઇલાકો ચેન્જ કરી નાખ્યો ને એટલે હવે બેહવાનું નક્કી ન હોય. 5 મિનિટ બેહે ને 10 મિનિટ બેહે. પહેલાં અહીંયા હતા ને તે સારું હતું, અડધી કલાક બેઠા હોય તો બેસી જાય. કાંઈ નહીં, સારું હાલો. હવે ભાઈ જો મસ્ત ખરીદી કરી લીધી છે. કાં આવજો પછી નેક્સ્ટ ટાઈમ. હા કઈ નહીં, સારું ફેમિલી. તો વાગી ગયા છે 8:30. આપણે દુકાન વધવાનો ટાઈમ થઈ ગયો છે. ફેન પપ્પા બહારનું કામ બધું કરી નાખ્યું છે. હું ઉપરનું શટર દઈએ એવી આપણે બધું કામ થઈ ગયું. અને ફેનિલ અત્યંત આપણે આરે આવી ગયા છે. જો માર્કેટમાં જઈએ હે માર્કેટમાં જઈ આવ્યો, મસ્ત નવો માલ લઈ આવ્યો. આજે તમને વિઝિટ નહીં કરાવું એ પછી બીજા વિડીયોમાં બતાવશું. મસ્ત માલ લઈ આવ્યો અને અત્યારે જવાનું છે બહાર હોટલમાં જમવા. રામભાઈ આમંત્રણ દેવા આવ્યા હતા આપણને, તો જઈએ હવે.
અને રામભાઈ એન્જોય લઈ જાય કરીએ છે. ભાઈ. રામભાઈ લઈ જાય છે, રામભાઈની પાર્ટી એન્જોય કરી લઈએ, સેલિબ્રેશન કરી લઈએ. તો જઈએ હાલો હવે, બહુ નકર મોડું થઈ જાય. મકડી જોઈએ, મકડી છે ને, મકડી મને પગમાં કરોળિયો કહેવાય અત્યંતા. ના ના સારું હાલો જઈએ હવે આપણે એને મૂક્યા બહાર મકડીને, અને આપણે જઈએ આમ હોટલ પર જમવા જવાનું છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો કે અમે હું ભોજન લઈ છીએ અને હું ખાવાનું છે એમ. અમારે પ્લાન તો એવો છે કે આપણે પરોઠા ખાવા જવાનું છે. ત્યાં પરોઠાનું મેન છે એટલે પરોઠા ખાવા જવાનું છે, પણ આગળ જોજો હું ખાઈ જઈએ એમ. તો સારું ફેમિલી, હવે છે ને આપણે આવી ગયા છીએ બહાર જમવા માટે. રામભાઈ ભૂખ લાગી ને, આ પબ્લિક તો જોવો યાર, ક્યારે વારો આવશે એવું છે. સાચી વાત છે. મનીષભાઈ આવી ગયા, ભાઈ ગુરુ ની બધા આવી ગયા છે. કા ટ્રાફિક છે પણ શું કરશું, વેટિંગમાં રહેવું પડશે. સારું ખાવું હોય તો ભાઈ થોડુંક સહન કરવું પડે. આપણે તો બીજી વાર આવી ગયા છીએ. કા તમે કેટલી વાર આવ્યા? આપણે બધા હારે સર. હા, આ ભાઈ તો આવતા હશે, મુનાભાઈ. હું પાર્સલ લઈ જાઉં અહીંથી ઘરે. જોયું ને, કામરેજ વાળા આપણે નજીક પડે. આ હોટલ આને બતાડ. આ ભાઈ જ લેવા હતા. કાંઈ નહીં, સારી છે, મજા આવે. કા કાંઈ બધા બેસી જા. આ હું કહેવાનું, ડમ્પર હું ટેમ્પો. હા ટેમ્પો, હા હાથમાં તેડી લીધું છે. મને ડમ્પર યાદ આવી જાય. ટેમ્પો, હા સાચી વાત છે. ગાય બધા બેઠા છે, બરાબર છે, સારું છે. હા બધા અહીંયા બેઠા છે. આ બધું સંગીતાબેન ને વિનોદબેન ને એ બધા બેઠા છે. કાંઈ જમવાની વાટે છે, વેટિંગમાં વારો આવે ત્યારે થાય. હવે સારું ફેમિલી, જો આવું કંઈક ઓર્ડર કરી દીધું છે રામભાઈ. હા શું નામ? આ શું છે? મક્ખન મરી. મક્ખન મરી. આ નવી વેરાયટી આપણે ટેસ્ટ કરવાનું કહેતા એ. આ સ્પેશિયલ. હા જો યા પછી એક આ લજીઝ આ લજીજ આવી ગઈ, અને લસણ ફ્રાય. લસણ ફ્રાય. એ તો આપણે બે વસ્તુ તો ટેસ્ટ કરેલી છે. આ ઢેકલો એક સાઈઝ જો બધા માટે સાઈઝ આવી ગઈ ને. તો બધા બેસી જશે હવે જમવા માટે. હવે સ્ટાર્ટ કરી દઈએ જમવાનું, અને આવી જાઓ તમે પણ જમવા માટે મસ્ત. અને આમાં સલાડ ને એવું બધું લઈ લીધું છે. સાઈઝ ને બાઈસ ને જો બધી મસ્ત વેરાયટી આવી ગઈ છે, અને બધા મસ્ત બેસી જશે. હા તો ફેમિલી, જમી કરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. અને ખાસ કરીને ટ્રક જો, ખટારો જો કે કેરિયર જો, એમાં બેસી ગયા છે. અને આ બધા બાળકોને બધાને લઈને જવાનું છે. બાળકોને લઈને ટ્રકમાં ફરવા વયું જવાનું છે. જો આ બધાને ટ્રકમાં બેહાડી દીધા છે. હવે જવું છે ને બધા ટ્રકમાં. ટ્રકમાં બેસી ગયા છે. કાળીનો એકો. હાલો હાલો ભાઈ મુનાભાઈ અવાજ. હાલો હાલો હાલો. હા બધા બેસી ગયા છે. હવે ટ્રક લઈને ઉપડી આવે ક્યાં જાય કંઈ નક્કી નથી. આગળ બનાવી રહ્યો. અહીંયા રેતી ઠલવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયા જો. અને અહીંયા આપણે આવી ગયા છીએ મુનાભાઈ અરે રેતી ઠલવવા. અને આ એ જ જગ્યા છે જે આપણે માતાજીનો તાવો કર્યો હતો ને, ત્યાં રેતી ઠલવવાનું આગળ જો ઊંચું થવા મળ્યું છે. ઘણા ટાઈમ પછી પહેલી વાર આપણે ટ્રકમાં બેઠો જો રેતી ઠલવા મળી. ટ્રક જોરદાર છે ભાઈ. સારું ફેમિલી છે ને, જમી કરીને કમ્પ્લીટ થઈને આવી ગયા છીએ ઘરે હવે. અને વાગી ગયા છે જ્યારે એટલે 1 વાગી ગયો. વલખ પાટિયા બાજુ જતા એટલે બહુ આઘું પડી જાય. તો બેન અમારે પાણી પીવે છે. કાં તરસ લાગી ને, ઘરનું પાણી જ્યાં સુધી. હા બરાબર છે, મજા ન આવે. ઘરનું પાણી પીને તે મજા આવી જાય. કાંઈ નહીં, સારું. હવે આજનો વ્લોગ આપણે અહીં પછી પૂરો. તો આજનો વ્લોગ બોલો ખાસ કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.